જય દ્વારકાધીશ, રામ રામ જુવાનને સ્વાગત છે ભાઈ તમારો આપણા નવા લોગની માલિપા. કેમ છો બધા? બધા મજામાં છો ને ભાઈ? મોજમાં જેનો આપણા લોક જોતા મોજમાં જઈએ. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ. આગલા લોકમાં કીધું હતું કે બેન કંઈક મસ્ત મજાનું લોકેશન બતાવવા લેવાના હતા. કંઈક ડેમનું નામ છે પણ હું ભૂલી ગયો ભાઈ. કેવો? ન્યારી ડેમ. એવું મને એક તો યાદ રહીએ નહીં કાંઈ એવું બધું. હું એક તો ગામડાનો દેશી માણા અને અહીંયા બધે આવ્યો. હા એસડી ભાઈ અમારા સિટીના માણા ભેગામાં આવ્યા છીએ. ઓય સારામાં અમને કયો ને આમાં સમજો જો દેખો બોલો ગોર છે દેખો. તો ભાઈ બેન લોકેશન આપણે બતાવવા લેવાય મસ્ત મજાનું. આગળ જો તમને બતાવીએ, આગળ જો તમને બધું આમ સિનેમેટિક બતાવીએ જોરદાર. ઘટે નહીં હો, તમે આવજો. પાછળ જે બિલ્ડિંગ છે ને બહુ મસ્ત ફોટા આવશે. એસડી ફોટા પાડવા ભાઈ તારે પાડવાના જોઈએ ને, ભાભીને પાછા મોકલવા હોય ને. ઉડે તો જ આ જોઈ લ્યો ભાઈ, જોઈ લ્યો. અહીંથી આપણે જો ઉપરનો વ્યૂ હે ભાઈ. તો મિત્રો અહીંથી અમે હે ને ભાઈ મસ્ત મજાની સાયકલ જો ભાઈ માંડવી લીધી છે. હજી આપણે તો ભાઈ થઈ નથી તો અત્યારથી ભેજા અહીં બધી આવી ગઈ છે. તો કિરણ બેન કે માંડવી બહુ કે મસ્ત બધી મળે. અહીંયા ભાઈ બધું મિશ્રણ છે, મિશ્રણ. અહીંયા ન ઉગે ભાઈ કાંઈ, એ આપણે થાય અહીંયા કાંઈ કામનું નહીં. બંગલા તારા પાકા પાયાના, બંગલા તારા. અહીંયા ભાઈ રહેવું બહુ મુશ્કેલ છે. આવી ગયા છે આપણે એક એવા પ્લેસ ઉપર કે જે મોસ્ટ ડેન્જરસ પ્લેસ ઉપર છે. તો અત્યારે આપણે આવી ગયા છીએ રાજકોટના આપણે જે અવધ ભૂત બંગલો ટૂંકમાં કહેવાય છે અવધનો. મોસ્ટ બધા એમ કહે કે અહીંયા બધી એવી એક્ટિવિટીઝને થાય. તો આજે આપણે છે ને ભાઈ આવ્યા છીએ અંદર વિઝિટ કરશું અને જોશું ભાઈ બધું. કારણ કે અત્યારે અંધારું તો ભાઈ ઓલરેડી થઈ જ ગયું પણ તોય આપણે જાશું અને રિસ્ક લેશું. તો ચાલો ભાઈ અંદર તમને છે ને બધું એટલે બધું અમે બતાવીએ. તો મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ અવધના મોસ્ટ ડેન્જરસ બંગલે. એનો ઇતિહાસ તો છે ને ભાઈ અત્યારે આપણી પાસે એટલો છે નહીં પણ તમને ખબર છે. પણ તમને અમે છે ને કંઈક નવીન પછી કરવાના છે એમાં તમને જણાવશું. તો ખાલી તમે છે ને જોઈ લો. જોઈ લો આખો બંગલો. આખો ઇતિહાસ બેન પાસે છે પણ આપણે છે ને ઇતિહાસ પછી જાણશું. પહેલાં તમને છે ને આખો બંગલો બતાવી દઉં. મિત્રો મેં રિસ્ક તો બહુ મોટું લીધું છે અને આમ ટૂંકમાં ઘટના જેવી બની છે ને કે આમ પછી બધું તમને હે ને પછી છેલ્લે જણાવીશ. પહેલાં હે ને હું આખો બંગલો બતાવી દઉં. તમે કેટલા લોકોએ વિઝિટ કરેલો છે અમને કોમેન્ટ કરીને જણાવી દેજો. અને શું હકીકત કોઈ સાથે આવી બનેલી છે કે નહીં એ પણ જરીક કહેજો. જોઈ લો. તો મિત્રો જેમ અત્યારે કેમ કે આપણે જે 5 સ્ટાર ને 7 સ્ટાર જે હોટલ છે ને એવી રીતે પહેલા એક સુરજ પાર્ક કરીને એક હોટલ હતી. એટલે અહીંયા જેટલા બધા ક્રિકેટર ને જેટલા બધા આવે ને બધા પહેલા અહીંયા જ ઉતરતા એમ. એક સમય આનું નામ હતું એમ. પછી એ જેનો માલિક હતો ને એ છોકરીને રેપ કર્યો અહીંયા. અને એ પાછી જે રસોડું છે એ રસોડું હમણાં તમને બતાવું. એ રસોડામાં બિચારીને કેરોસીન છાંટી અને બહુ બુરા હાલે એનું મોત કર્યું એમ. અને હજી હાલના તકે એ છોકરીનો આભાસ હજી અહીંયા આપણે બધા એવું કહે છે અને ના ખરેખર છે એવું નથી કે એમ છે. હજી અહીંયા એનો આભાસ પડે છે. કોઈ પણ વ્યક્તિ અહીંયા જો સ્મોક કરે તો એને પાછું ઘરે ગયા પછી બીમાર જ થઈ જાય છે. પછી બહુ રાડો નથી પાડી શકતા કેમ કે બહુ રાડું પાડે તો એ છોકરી એક તો એવા બુરા હાલતથી એક તો બિચારી ગઈ હોય ને એમાંય પાછું આપણે બધા આવું કરીએ એટલે એ થોડુંક ઓલું છે એમ. છોકરા માટે બહુ ખરાબ હતી. છોકરીઓને હજી વાંધો નથી. અહીંયા જોઈ લ્યો મિત્રો. પહેલાના જમાનામાં આવું હતું તો પછી આ હોટલ કેવી હશે જોઈ લ્યો. એસડી ભાઈ
તમે ભાઈ ઘણાના લોગમાં જોયું જ હશે, ઘણા લોકો એમ કહે કે કંઈ થતું નથી ભાઈ, પણ ભાઈ તમારી રિસ્ક ઉપર બધું કરવાનું. આ વસ્તુ ભાઈ કાયમ માટે નથી રહેતી, સમજી ગયા? તો ટાઈમસર એના હોય, તમે એમ કહો કે આ ટાઈમે એવું ન હોય. અને મિત્રોને ઓલું બતાવ કે જો એ ત્યાં છે અંદર જવાનું હોય, તમારી પાસે ગમે એવી લાઈટ હોય, કદાચ ગમે એવો દીવો હોય ને તો તમે બીજા પગથિયે ઉતરો ને એટલે એ દીવો બીવો લાઈટ તમારું કાંઈ કામ ન કરે. જોઈ લો અહીંયા આ જો અહીંયા જે છે ને મિત્રો, બેનનું કેવું એવું છે કે બીજા પગથિયે તમે નીચે ઉતરો ને ગમે એવી લાઈટ હોય, કદાચ ગમે એમ હોય તો એ ઓટોમેટિક ટૂંકમાં બંધ થઈ જાય છે. એવું બધું અહીંયા અગાઉથી કીધેલું એટલે એવું બધું ટૂંકમાં છે. અત્યારે જો મિત્રો અમે છે ને ઉપર બધે આવી ગયા છીએ. અને અહીંયા બેન શું હતું આપણે? એક અહીંયા છે ને એક વાં છે કે આ તો વાંધો નથી, આ તો એટલું બધું કંઈ નથી, પણ ઓલું જે છે ને એ બહુ ડેન્જર, મોસ્ટ ડેન્જરસ છે મિત્રો. આ એમ કેવું કે એટલું બધું નથી, પણ આગળનું જે તમને હમણાં બતાવ્યું ને અમે, એ બહુ એટલે બહુ જ ડેન્જર છે. કેમ કે ત્યાં જ્યારે બધા નીચે ઉતરે છે ને એવું કહે છે કે જો કે મારી એક ફ્રેન્ડ છે ને એના ભાઈ જ અહીંયા આવ્યા હતા, આવીને બધા છોકરાઓ બધા સ્મોક કર્યું ને ધડાબડી અહીં બધું કર્યું, જઈને ડાયરેક્ટ સીધા બધાને એડમિટ કર્યા મારી નજર સામે. હું આ બધું જોયું, બાકી હું આ વસ્તુમાં માનતી નથી, પણ હું એમ કહું છું કે નહીં ભાઈ તમે એક વખત અહીંયા તમે ફીલ કરો ને તો એ બધું છે જ. એટલે એવું બધું છે. હજી ભાઈ સ્માઈલી હોય ને એવું મેન જ જોઈએ, બધા ઇમોશનલ જ છે. આમ તમે અંદર આવો ને મિત્રો એટલે ટૂંકમાં આપણે બધા વયા જઈએ અહીંથી. ના કરે નારાયણ ભગવાન. અંદર આવો ને એટલે તમને ટૂંકમાં ઓટોમેટિક આમ એવી એક્ટિવિટી આમ ટૂંકમાં ફીલ થવા માંડે. તો મિત્રો અમે છે ને અમે જઈએ છીએ નીચે, જોઈ લો આખું. જોઈ લો મિત્રો આમ જો આવું બધું છે મિત્રો આમ ટૂંકમાં. તો ભાઈ બહારથી જો આપણે છે ને બંગલો જો આપણે આવો ટૂંકમાં દેખાય છે, જોઈ લો આખું. હજી તો આપણે દિવસના ભાઈ આવ્યા નથી, નકર તમને આમ ટૂંકમાં સરખું બતાવી શકત. તો જોઈ લ્યો ભાઈ આવો બધો આખો બંગલોસ આખે આખું ભાઈ તમને બતાવી. સિક્યુરિટી દાદા હતા, ઈ દાદા હજી હાલના તકે અત્યારે હજી હયાત જ છે. ઈ દાદા પાસે તમે ખાલી એક આની સ્ટોરી, અહીંથી આખા જેટલા અંદર જેટલા બધા કામ કરતા હતા ને બધાને બહાર કાઢી મૂક્યા, એમ કીધું જાઓ તમારે અત્યારે બધાને રજા છે. પછી આ કાકા એકલા અહીંયા બેઠા હતા ત્યારે, અને પછી છોકરીને બિચારીને હળગાવી. જોઈ લો મિત્રો અહીંયા. તો મિત્રો અમે હે ને ભાઈ અવાજના બંગલેથી હે ને ભાઈ નીકળી ગયા ને અંધારું થઈ ગયું હોય ભાઈ. આમ ટૂંકમાં અમારે બહુ વાત નથી કરવી એના વિશે, ટૂંકમાં કે અહીંયા રહેવા ટૂંકમાં દેતા નથી. 8 વાગ્યા પછી હમણાં પોલીસ ને બધું આવી જાય છે, અને જે માનતા હોય કે ન માનતા હોય, બાકી આમ અંદર ને આપણે જઈએ એટલે આમ બીક લાગે એવું તો ભાઈ 100% હે જ. અમને ભાઈ લઈ ગઈ બરાબર ને ભાઈ? હા ભાઈ. તો ભાઈ અમે છે ને જઈએ અમે ભાઈ જમવું હોય કંઈક, તો કંઈક જમીએ આગળ ભાઈ માંડવીએ કાઢીને અમે થોડો જાજુ કંઈક ને નાસ્તો એવું કરશું. તો ફાઇનલી ભાઈ અમે એને આપણે રાજકોટથી ભાઈ એને આપણે એસડી ભાઈની ઓફિસેથી ને જો એનો માલ સામાન ભાઈ બધો લેવાઈ ગયો હોય ને અહીંથી વિદાય અમે ભાઈ આપણે ફાઇનલી લઈ લેવી છે. આજ આખો દી ભાઈ રેખડાઈએ અમે બહુ. હલો પિયુષભાઈ, હાલો રામે રામ. આવજો. આવ્યો તું કોણ છે? તું કોણ છે? ના હું છે? હું માણસ છું. હું નથી વળતો ભાઈ. હાલો નીકળો, આવજો. તો ભાઈ અમે નીકળી ગયા છીએ આપણે ઘર બાજુ. અને આ ભાઈ અમારે એસડી ને જો રક જોવો તમે ખાલી એનો રક ગામડે આવવાનો હોય એમ ને બસ હવે અત્યારે બે છે બ્લોગિંગ કરીએ છીએ વાગવામાં ત્યાં છે હારાબાદ 3 ખાન ત્યાં આપણે ઘરે પૂકી જાવ એવું હોય બધું આમ તેમ પૂકી જાવ. હાલો ભાઈ બધા હોઈ જાઓ, અમારે હોવું હોય.